સામાન્ય પોલીસ અને ગુનેગારની વચ્ચે 36નો આંકડો હોવાનું માનવામાં આવે છે. આખા દેશમાં આ જ પ્રકારનું ચલણ હોય છે, પણ ઘણી વખત તેમાં અપવાદો પણ જોવા મળે છે. કોઈ ગુનેગાર પોલીસને જ ત્યાંથી પકડાય તો શું માનવું? શું બે વિરોધી વ્યક્તિત્વોએ એવી તે કઈ બાબત મળી કે જેના પર તાલમેળ સાધી લીધો? રૂપિયાના કારણે આવું થયું કે બંને વચ્ચે કોઈ ગાઢ સંબંધ હોવાને કારણે આવું થયું છે, તેની પોલીસ તપાસ કરી રહી છે. ભાવનગરમાં પોલીસની SC/ST સેલની ટીમ એટ્રોસિટીના ગુનાના આરોપીને શોધી રહી હતી. આરોપી પાર્થ દિનેશ ધાંધલિયા એટ્રોસિટીના ગુનામાં વોન્ટેડ હતો. પોલીસની પકડમાં જ તે આવતો ન હતો. પોલીસના આ સેલને આશ્ચર્ય થતું હતું કે આવો સામાન્ય આરોપી કેમ તેમની પકડમાં આવતો નથી. તેના પછી તેમણે તેને પકડવાની તપાસ સઘન બનાવી. આરોપીને પકડવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ પણ કરી રહી હતી. તેમને ચોક્કસ બાતમી મળી હતી કે તેઓ જે આરોપીને પકડી રહ્યા છે તે આરોપી મહિલા પોલીસ કોન્સ્ટેબલને ત્યાં છુપાયો છે. આ સાંભળીને પોલીસ પણ પહેલાં આશ્ચર્ય પામી ગઈ હતી. તેને વિશ્વાસ જ આવ્યો ન હતો કે આવું થઈ શકે. આમ છતાં બાતમી મળવાને કારણે SC/ST સેલે વિચાર્યું કે ચલો તપાસ તો કરી લઈએ. પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી ભાવનગર શહેરના ડીમાર્ટવાળા રોડ પર સિત્સર નજીક આવેલી રોયલ સોસાયટીમાં રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ નૈનાબેન નાગજીભાઈ બારૈયાના ઘરમાં જ છે. તેમને કારણે પોલીસની SC/ST સેલની ટીમે દરોડો પાડ્યો. પોલીસે બાતમીના પગલે ત્યાં રેડ કરી હતી. આ દરોડો દરમિયાન તેમણે મહિલા પોલીસ કોન્સ્ટેબલને ત્યાં રેડ કરી હતી. તેને ત્યાંથી દેવલી પીપરલા ગામના વાડી વિસ્તારમાં વસતા આરોપીને પોલીસે પકડ્યો હતો. પોલીસ પણ આ રીતે મહિલા પોલીસ કોન્સ્ટેબલને ત્યાંથી આરોપી પકડતા ચોંકી ગઈ હતી. અને આ રીતે પોલીસ કોન્સ્ટેબલને ત્યાંથી આરોપીની ધરપકડ થવી તે પોલીસ માટે આશ્ચર્યજનક બાબત હતી. ફક્ત એટલું જ નહીં, પોલીસની SC/ST સેલની ટીમને અન્ય એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉષાબેન ભૂપતભાઈ જાની પણ મળી આવ્યા. તેની સાથે મહિલા પોલીસ કોન્સ્ટેબલને ત્યાંથી દારૂ અને બિયાના ખાલી ટીન પણ મળી આવ્યા. આને પગલે સ્પષ્ટપણે પ્રોહિબિશનના નિયમ ભંગનો કેસ પણ અહીં લાગુ પડે છે. આને પગલે હવે પોલીસે પણ લાગી રહ્યું છે કે આ ગુનેગારને છાવરવામાં એક જ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નહીં પણ બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી હોઈ શકે. અહીં હવે તપાસ એ વાતની છે કે બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલે ગુનેગારને કેમ છાવર્યા. હવે પોલીસ ગુનેગારને છાવરવાના કારણની તપાસમાં લાગેલી છે. ગુનેગારને પોલીસ છાવરતી હોય તેની પાછળ 2 થી 3 પરિબળ કારણભૂત હોય. એક તો ગુનેગાર મોટો ચરમબંધી હોય અને તેણે કોન્સ્ટેબલને રૂપિયાની લાગણી કરી હોય કે કરવાનો હોય. પોલીસ આ એંગલથી પણ તપાસ કરી રહી છે. હવે કોન્સ્ટેબલે નાણાકીય લેતી દેતી કરી છે કે નહીં તે બધાની આ કિસ્સામાં ચકાસણી કરવામાં આવનારી છે. આ ઉપરાંત આરોપી અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે કોઈ સંબંધ હતો કે તેઓ કોઈ સગામાં થતા હતા, એને કારણે સામાજિક દબાણ હતું, તે બાબતથી પણ ચકાસણી કરવામાં આવનારી છે. ખાસ કરીને એટ્રોસિટીના કિસ્સામાં આ પ્રકારનું કારણ વધારે જોવા મળતું હોય છે. એક બાજુએ ગુનેગારને પકડવાનું દબાણ હોય છે તો બીજી બાજુએ તે ગુનેગારને બચાવવા માટેનું પણ સામાજિક દબાણ હોય છે. પોલીસે આ બંનેની વચ્ચે રહીને કાર્યવાહી કરવાની હોય છે. આ ઘટના એ બતાવે છે કે એટ્રોસિટી જેવા કેસમાં આરોપીઓને પોલીસની અંદરથી પણ મદદ કરનારા હોય છે. આ સંજોગોમાં સમજી શકાય કે બીજા ગુનાઓમાં પણ શું થતું હશે. ગુનેગાર તત્વોને પોલીસની અંદરથી મદદ મળે ત્યારે તેઓ અમુક સ્તર કરતાં વધારે કંઈક કરી શકે છે. હવે પોલીસ કર્મચારી ગુનેગારને જ તેના ઘરમાં રાખતી હોય તો પછી આખા પોલીસ મેન્યુઅલનો તો રીતસરનો ધજાગ્રત થઈ ગયો તેમ કહેવાય. ગુનેગાર સામે કડક આંખ રાખવાને બદલે પોલીસના ઘરેથી જ ગુનેગાર મળે ત્યારે પોલીસની આબરૂને પોલીસના કારણે જ બટ્ટો લાગે છે.